49 સિંહો વડો અને સિંહા વડા 50. 49 થી સિંહાજી મોટો અને સિંહાથી મોટા 50. 100 દીકરા હતા રાવ સેતરામજીને. તેણે કીધું કે 100 માંથી તમને જે મજા આવે તો કે આને જ લઈ જવાય ને, ચાખેલું હારું, આની આપણને ખબર છે કે કાંઈ વાંધો નહીં, એને લઈ જાઓ. સિંહોની હારે ઉછરી અને મોટો થયો હતો ને, એટલે એનું નામ રાવ સિંહાજી હતું. અને એ સિંહાજીને પછી લઈ અને પાલી આવ્યા, પાલીવાલ બ્રાહ્મણો, અને ત્યાં આવ્યા પછી એમણે પોતાના એક અલગ સામ્રાજ્યની સ્થાપના કરી અને એક આખો વંશ આવેલો. ઈ વંશ એટલે રાઠોડ વંશ. એની પહેલા એની રાવની ઉપાધિ હતી. પાલીમાં આવ્યા પછી રાઠોડ, અને એ જ રાઠોડોમાંથી જે શાખા કાઠીઓમાં આવી એમાં ધાધલ અને ગીડાભાઈઓ. અને આ વાત આમાં સહેજે ખોટી નથી. યુવાન મિત્રો ખૂબ હવે ફરતા થઈ ગયા છે. ફરવા જાઓ ત્યારે ખાસ મહેરાનગઢ કિલ્લામાં જાયજો. જોધપુર મહેરાનગઢ કિલ્લાની અંદર એક ચિત્ર છે. એ ચિત્રની અંદર 4-5 સિંહ અને એક સિંહ બાળ એ બાંધે છે, એવું એ ચિત્ર છે. અને એ ચિત્ર રૂડયાર્ડ કિપલિંગ નામનો એક અંગ્રેજ લેખક, એ જ્યારે 3 દિવસ મહેરાનગઢમાં રોકાણો ને, ત્યારે એણે પૂછ્યું હતું કે આનો ઇતિહાસ શું. એટલે એનો ઇતિહાસ ત્યાંના માણસોએ એને કીધો. એને એમ થયું કે આ ઇતિહાસ ઉપર તો કાંઈક લખાય.